સંખેડા છીપાકોઈના દીપકભાઈ બારિયાના અકસ્માત બાદ આરોપી 6 દિવસ બાદ પણ હજુ ફરાર છે। સંખેડા તાલુકાના છીપાપોઈ ગામના દીપકભાઈ બારિયાનો 18મી તારીખે એક ઇકો વાહન દ્વારા અકસ્માત થયો હતો। સમગ્ર ઘટનામાં ઇકો ચાલક બારિયા મનોજ અકસ્માત કરીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। જો કે આજે ઘટનાના 6 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપી બારિયા મનોજ પોલીસની પકડથી દૂર છે। છીપાકુઈ અને મેવાસ વિસ્તારના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો સાથે શંકા ઉપજાવી છે કે આ અકસ્માત નહીં પરંતુ એક યોજના મુજબની હત્યા હોઈ શકે છે। લોકમુખે ચર્ચા છે કે બારિયા મનોજને મોટી સામાજિક અને રાજકીય દબદબો ધરાવતો હોવાનો માનવામાં આવે છે, જેથી આજ સુધી પણ તેને પોલીસ સ્ટેશનમાં હાજરી આપી નથી। જ્યારે સંખેડાના પીઆઈ સાથે વાત કરતાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે આરોપીની શોધખોળ ચાલી રહી છે। હવે મહત્વનું એ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે। પોલીસ તંત્ર આ ગંભીર બનાવ મામલે આળસ ખંખેરી આરોપીને ઝડપી પાડે, કડક તપાસ કરે અને અકસ્માતના મામલે જે શંકા ઊભી થઈ છે તેમાં શું સત્ય છે તે સામે લાવે તેવી પંથકના લોકોની માંગ છે। મૃતક દીપકભાઈના પરિવારજનોને વહેલી તકે ન્યાય મળે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। ગઈ તારીખ 18/4/2025ના રોજ કરાલી બ્રિજ પાસે એક અકસ્માતનો બનાવ બનેલ ઇકો ચાલક અને બાઇક ચાલક વચ્ચે જે બનાવ બનેલો છે એક્સિડન્ટનો, એની 18 તારીખે અમે ફરિયાદ દીધેલી છે સંખેડા પોલીસ સ્ટેશન દ્વારા। એ મરણ જનારના પરિવારજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે કે આ એક્સિડન્ટ જાણી જોઈને કરવામાં આવેલ છે, જે બાબતમાં મરણ જનારને તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે તે રીતે પોલીસની તટસ્થ તપાસ હાલ ચાલુ છે। આરોપીને પકડવામાં આવ્યો કે નથી? ના, આરોપીની તપાસ ચાલુ છે। જી।